વડોદરા શહેરની મધ્યમાં આવેલા સરદાર ભુવનના ખાંચામાં ફાયર એનઓસી બાબતે કુલ 183 દુકાનો તંત્ર દ્વારા સીલ કર્યા બાદ તેને પુનઃ શરૂ કરાવવા ગઈકાલે ભાજપમાં થયેલી ભાજગડ બાદ આજે સવારથી વડોદરા કોર્પોરેશન દ્વારા માપણી શરૂ કરી અને વેપારીઓએ ગેરકાયદેસર દાદર અને ઓટલાના દબાણો દૂર કર્યા હતા તે તોડવાની શરૂઆત કરી હોવાની માહિતી સામે આવી હતી। સ્થળ પર જોતા પાલિકાની ટીમ તેમજ માલિકો દ્વારા ગેરકાયદેસર ઓટલા અને દબાણો દૂર કરાવવાની કામગીરી શરૂ હતી। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની દુર્ઘટના બાદ વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગ મુદ્દે થયેલી હત્યા બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને આ એક્શનના ભાગરૂપે વડોદરા શહેરના મધ્યમાં આવેલા સરદાર ભવનના ખાંચામાં 183 દુકાનો સીલ કરવામાં આવી હતી અને ભાજગઢમાં પણ વહેલી સવારથી વડોદરા કોર્પોરેશન દ્વારા માપણી શરૂ કરી અને વેપારીઓએ ગેરકાયદેસર દાદર અને ઓટલાના દબાણો કર્યા હતા તે દૂર કરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 14 સરદાર ભુવનનો ખાંચો, જેમાં ટ્રાફિકને રિલેટેડ જે સમસ્યા હતી એના રિલેટેડ ટ્રાફિક અને રોડ લાઇનને ડિમાર્કેશન કરવામાં આવેલ છે। એ મુજબ દબાણ દૂર કરવાની દબાણ શાખાની ટીમ સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। કેટલો સ્ટાફ છે અહીંયા અને કઈ રીતે આખો દિવસ કામગીરી કરવામાં છે? કેટલી દુકાનો છે? 115 આશરે 115 જેટલી દુકાનો છે અને દબાણ શાખાની ટીમ છે અને ટીડીઓનો સ્ટાફ છે। પોલીસની કોઈ મદદ લેવામાં આવી છે? હા, પોલીસ શાખાની દબાણ શાખાની ટીમ, પોલીસનો સ્ટાફ બી છે કે સિટી વિસ્તારમાં કારેલીબાગ વિસ્તારમાં જે આવતા કેટલી દુકાનોના હાલ સુધીમાં તમે દબાણો 70 થી 80 જેટલી દુકાનોને આશરે ઓટલા પગથિયા અને જે રોડ લાઇનમાં જે રોડ લાઇનમાં અંશતઃ જે કટિંગ આવતા હોય દબાણ દૂર એ હવે આગળ નિર્ણય લેશે સાહેબ કઈ રીતે શું કરવું। હા, અમુક સ્વૈચ્છિક દબાણો દૂર કરી રહ્યા છે એમની રીતે એટલે ના એવું નથી, એ આ ટીકાની રોડ લાઇન છે એટલે એ રીતે જે નકશા મુજબ જે રોડ લાઇનમાં જે આવતા છે એ મુજબ કામગીરી ગૌતમ સર।